ભારતની વૈશ્વિક ડિઝાઇન પરંપરાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ સ્થિત INI ડિઝાઇનઓના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ, રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ RIBA દ્વારા ઇન્ટરનેશનલ ફેલો FRIBA તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં આ એક ગણાય છે. આ પ્રતિષ્ઠિત સન્માન એવા આર્કિટેક્ટ્સને આપવામાં આવે છે જેમણે પોતાના દેશની સીમાઓથી આગળ જઈને આર્કિટેક્ચર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પીયર રિવ્યૂ પ્રક્રિયા દ્વારા આપવામાં આવતું FRIBA આર્કિટેક્ચર ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત આજીવન સન્માનોમાંનું એક માનવામાં આવે છે. આ માન્યતા હરિયાણીના આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક દરજ્જામાં વધારો કરે છે. આ સન્માન સાથે જયેશ હરિયાણી ભારતીય મૂળના એવા અત્યંત મર્યાદિત આર્કિટેક્ટ્સના સમૂહમાં સામેલ થયા છે જેમને RIBA ફેલોશિપ પ્રાપ્ત થઈ છે. આ પહેલા 2021માં તેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ ના કોલેજ ઓફ ફેલોનું પણ સન્માન પ્રાપ્ત થયેલ છે. RIBA અને FAI બંનેને વિશ્વના આર્કિટેક્ચર ક્ષેત્રના બે સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં ગણવામાં આવે છે. ભારતીય મૂળના આર્કિટેક્ટ્સમાં બંને ફેલોશિપ પ્રાપ્ત કરવી એ એક સિદ્ધિ છે. FRIBA અને FAI બંને સાથે જયેશ હરિયાણી ભારતીય મૂળના આર્કિટેક્ટ્સના એક દુર્લભ જૂથમાં જોડાયા જેમણે બંને સન્માન મેળવ્યા છે. સ્વર્ગસ્થ BV દોશી, સ્વર્ગસ્થ ચાર્લ્સ કોરિયા અને જયેશ હરિયાણી ભારતના એવા માત્ર 3 આર્કિટેક્ટ્સ છે જેમને RIBA અને IA બંનેના ફેલોનું સન્માન પ્રાપ્ત થયેલ છે. આ સન્માન અંગે બોલતા જયેશ હરિયાણીએ કહ્યું કે આર્કિટેક્ટ જયેશ હરિયાણી, હું INI ડિઝાઇન સ્ટુડિયોનો ફાઉન્ડર અને સિનિયર પ્રિન્સિપાલ છું. આજે આપણે જે વાત કરવા ભેગા થયા છીએ એ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, જે ગ્લોબલી નોન આર્કિટેક્ચરલ સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ જેને કહી શકાય. એ RIBA દર રેગ્યુલર ઇન્ટરવલે પ્રોફેશનલ આર્કિટેક્ટ્સને એમના જે કામ કર્યા હોય એના ઉપરથી પીયર રિવ્યૂ જે લોકો આખી જ્યુરી કરી હોય એ લોકો સ્ક્રીનિંગ કરીને સિલેક્ટ કરે જે આર્કિટેક્ટના કામ એમને લાગે કે આ ગ્લોબલ લેવલના ઇનોવેટિવ અથવા તો આર્કિટેક્ચરલ ફેટર્નિટીને ગ્લોબલ લેવલે કોન્ટ્રીબ્યુશન એક લેવલનું આપ્યું હોય, એ લેવલના કામ કર્યા હોય કે જેથી સોસાયટી, સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટ, આ બધા લેવલને વણીને આર્કિટેક્ચર વર્કનો પોર્ટફોલિયો ગ્લોબલ લેવલે આપ્યો હોય એમને રેકગ્નાઇઝ કરવા માટે એ લોકો ફેલોશિપ એટલે કે FRIBA એવું એક ટાઇટલ આપતા હોય છે. સો એ ટાઇટલ જે 2 દિવસ પહેલાં એ લોકોએ એનાઉન્સ કર્યું, જે we are blessed to be recognized with that level of a global recognition. ઉપરાંતમાં 2021માં સિમિલરલી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ કે જે બીજી ગ્લોબલ સંસ્થા છે, વન ઓફ ધી લીગેસી ઇન્સ્ટિટ્યુશન, એ લોકોએ પણ સિમિલરલી ફેલોશિપ તરીકે રેકગ્નાઇઝ અને ઓનર આપી એઝ અ FAIA. સો બંને ઇન્સ્ટિટ્યૂટના રેકગ્નિશનથી આઈ એમ બ્લેસ્ડ એન્ડ આઈ ફીલ honored but humbled at the same time to be recognized at that level. There is an entire team behind it. It's not just my recognition. And everyone has contributed to this. Sir, આવનારા પ્રોજેક્ટ્સ કયા છે ખાસ કરીને ગુજરાત માટે? So, our project, we work across India and internationally of a very complex, very, I would say, unique landmark projects માં કામ કરવાનો મોકો મળી રહ્યો છે. ગુજરાતના કહીએ તો કરન્ટલી હમણાં જ તે શરૂ થયેલું છે અંબાજીનો આખો માસ્ટર પ્લાન કોરિડોર. એવી રીતે બેટ દ્વારકાનો આખો કોરિડોર જે માસ્ટર પ્લાન છે એ છે. પછી ફોર એક્ઝામ્પલ આપણે મોટામાં મોટું ટોલેસ્ટ ભવન જે ગવર્મેન્ટનું છે, ઇન્ડિયા લેવલનું ટોલેસ્ટ સસ્ટેનેબલી પ્લેટિનમ ડિઝાઇન છે,
સુરત મહાનગરપાલિકાનું આખું મવન છે એ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. પછી ઇવન ધરોઈનો આખો ગ્લોબલ લેવલનું ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું એક પ્રાયોજન છે સેન્ટર અને ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટનું. તો એનો આખો માસ્ટર પ્લાન, શિવરાજપુર નો આખો માસ્ટર પ્લાન, ધોલાવીરાનો આખું ટુરિઝમ ડેસ્ટિનેશન, આવા ઘણા પ્રોજેક્ટો. અને એસ યુ ઓલરેડી નો જે ઇનિશિયલ જે વિઝન આખો પ્લાન કર્યો હતો ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડી બિફોર ધ ડિસિઝન ઓન ધ ઓલિમ્પિક બીડ વોઝ મેડ, એ જે વિઝન પ્લાન પણ જે કરેલો હતો સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવનો, એમાં પણ અમને કામ કરવાનો મોકો મળ્યો. Okay, sir.